સુશાંત કેસના ડ્રગ્સ એંગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોર્ટમાં કરી રજૂ થોડીવારમાં જામીન અંગે આવશે ચુકાદો। કંગનાએ મહારાષ્ટ્ર સરકારને ફેંક્યો પડકાર, કહ્યું હું ડ્રગ્સ લઉં છું તેવો દાવો કરનાર પુરવાર થશે તો મુંબઈ કાયમ માટે છોડી દઈશ। ભારત અને ચીન વચ્ચે પેંગોંગ સો લેક પાસે ફાયરિંગની ઘટના, ચાઇનીઝ સૈનિકો દ્વારા સતત ઉશ્કેરણીના પ્રયાસ, બંને દેશ વચ્ચે 45 વર્ષ બાદ ફાયરિંગની ઘટના। ભૂમાફિયા ચીનનું ચરિત્ર પારખી જતા મિત્ર રાષ્ટ્ર થાઇલેન્ડે છેડો ફાડ્યો, સબમરીન ડીલ સહિતના 2 કરારને તોડવાનું એલાન। ભારતને રશિયા આપશે કોરોનાની રસી સ્પુતનિક, 2020ના અંત સુધી સ્પુતનિક રસીના 20 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય। WHOએ આપી ચેતવણી, કહ્યું કોરોના પર નિયંત્રણ બન્યું મુશ્કેલ, કોરોના બાદ પણ બીજી મહામારી માટે તૈયાર રહે વિશ્વ। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ડ્રગ્સ એંગલમાં રિયા ચક્રવર્તીની આખરે ધરપકડ થઈ ગઈ। અસમંજસની સ્થિતિ વચ્ચે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે। એનસીબીએ રિયાની પૂછપરછ કરી હતી। સઘન પૂછપરછ બાદ 3 દિવસની પૂછપરછ પછી રિયાની ધરપકડ કરી દેવામાં આવી છે। રિયાના રિમાન્ડ નહીં માંગે એનસીબી, આ સૂત્રોના હવાલેથી ખબર પ્રાપ્ત થઈ રહી છે। 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરવામાં આવી છે। તો રિયા તરફથી જામીન માટે દલીલ કરવામાં આવી છે। હાલ વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી ચાલુ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સાંજે 37 કલાકથી કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી, જે અત્યારે પણ ચાલી રહી છે। રિયાના રિમાન્ડ નહીં માંગે એનસીબી તેવું સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે। તો શૌવિક ચક્રવર્તી બાદ, સેમ્યુઅલ મિરાન્ડા બાદ હવે રિયા ચક્રવર્તીની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। ડ્રગ્સ એંગલમાં ક્યાંક રિયાની મુશ્કેલીઓ પણ વધતી જોવા મળી હતી। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોર્ટમાં તેને રજૂ કરી છે। થોડી જ વારમાં જામીન અંગે ચુકાદો આવશે। અનેક એવા આરોપો રિયા ચક્રવર્તી પર લાગ્યા અને એવી શંકાસ્પદ ગતિવિધિઓ પણ જોવા મળી સુશાંત રાજપૂતના બેંક એકાઉન્ટથી પૈસાની લેવડ દેવડ મામલે। તો આખરે જે મામલો જે છે તેને લઈને સોશિયલ મીડિયા પર પણ સુશાંતના ફેન્સે રિયા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો। કેસની તપાસમાં અનેક એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે। હવે બોલિવૂડના અન્ય પણ લોકો જે ડ્રગ્સ લઈ રહ્યા છે અથવા તો આ મામલા સાથે સંડોવાયેલા છે તેમની પણ મુશ્કેલીઓ વધશે। એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે 25 જેટલા અભિનેતાઓના નામ રિયા સાથેની પૂછપરછમાં ખુલ્યા છે। હવે તેમને પણ એનસીબીનું તેડું આવી શકે છે। 3 દિવસની પૂછપરછમાં રિયાએ ડ્રગ્સ લીધાનું સ્વીકાર્યું છે। તેણે સ્વીકારી લીધું છે કે તે ડ્રગ્સ સુશાંત માટે લેતી હતી। એનસીબીએ રિયા ચક્રવર્તીની આખરે ધરપકડ કરી અને હવે ચારે તરફથી રિયા ચક્રવર્તી ઘેરાયેલી જોવા મળી રહી છે। એક તરફ રિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે સુશાંતમાંથી ડ્રગ્સ લેતી હતી, તેણે પોતે ક્યારે પણ ડ્રગ્સનું સેવન નથી કર્યું। બીજી તરફ એનસીબીની પૂછપરછમાં કંઈક અલગ જ એંગલ બહાર આવ્યું છે। આ પહેલા શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી। સેમ્યુઅલ મિરાન્ડા, તેની પણ ધરપકડ થઈ। આ તમામ જે લોકો છે તેમની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે। આજ અંગે અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે। કેતન, શું અપડેટ? દીપા, અત્યારે હાલ કોર્ટમાં સુનાવણી ચાલુ છે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગી છે, કારણ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 3 દિવસ સુધી સતત રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી, જેમાં પહેલા દિવસે કહી શકાય કે 6 કલાક સુધી પૂછપરછ કરી, ત્યારબાદ બીજા દિવસે 8 કલાક અને
ત્રીજા દિવસે 3 કલાકની પૂછપરછ કરીને રિયા ચક્રવર્તીને ધરપકડ કરી હતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અને અત્યારે હાલ કે 7.5 કલાકે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવી હતી, એટલે કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રિયાને રજૂ કરવામાં આવી અને તેમાં અત્યારે હાલની જે વર્તમાન જે સ્થિતિ જે છે કે વિડીયો કોન્ફરન્સિંગની જે સુનાવણી ચાલી રહી છે તેમાં એનસીબી તરફથી જે સુનાવણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રિયા ચક્રવર્તીના વકીલ દ્વારા જે જામીન અરજીની માંગ કરવામાં આવી છે તેને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વકીલ અત્યારે હાલ તે અંગે પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે રિયા ચક્રવર્તીની જેલ થશે કે બેલ થશે તે તો થોડા જ સમયમાં જાણકારી પ્રાપ્ત થઈ જશે. જી દીપા. કેતન, અહીં 25 અભિનેતાઓના નામ પણ ખુલ્યા છે. એનસીબીએ એના નામો લિસ્ટેડ કર્યા છે, એટલે કે તપાસનો રેલો ત્યાં સુધી પણ જશે. બિલકુલ, તપાસનો રેલો જઈ શકે છે નવા સેલિબ્રિટી સુધી, કારણ કે શૌવિક ચક્રવર્તીની સામે જ્યારે રિયાને જ્યારે રજૂ કરવામાં આવી આ 3 દિવસની પૂછપરછ દરમિયાન બંને ભાઈ બહેનને આમને સામને રાખવામાં આવ્યા હતા અને બંને તરફથી જે ક્રોસ વેરિફિકેશન જે કરવાનું હતું એનસીબીએ તે કરી લીધું છે અને આ સમગ્ર કેસમાં અત્યારે હાલ જે કહેવાય કે ડ્રગ પેડલિંગનો મામલો આખો આવી રહ્યો છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયા અલગ અલગ સેલિબ્રિટીઝને ડ્રગ્સ પહોંચાડતી હતી. એટલે હવે રિયાની પૂછપરછમાં અનેક ખુલાસા એનસીબીએ કર્યા છે અને હવે આગામી સમયમાં આ જે નામો આવી રહ્યા છે સામે તે ભૂગર્ભમાં અત્યારે હાલ તો ઉતરી ગયા છે, પરંતુ તેમની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જી કેતન, પહેલા સુશાંત સિંહ મામલે આત્મહત્યા છે કે હત્યા છે તે અંગે સસ્પેન્સ હતું, ત્યારબાદ ડ્રગ્સ એંગલ આવ્યું અને હવે ક્યાંક રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. રાજકીય રંગ હવે આ કેસે જાણે લઈ લીધો છે, કારણ કે કંગના રનૌત અને બીજી તરફ શિવસેના આ વિવાદ પણ ચરમસીમાએ. બિલકુલ, કંગના રનાવત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે જે રાજકીય રણ સંગ્રામ જે ચાલ્યો છે તે પણ ચરમસીમાએ પહોંચ્યું છે. બીજી તરફ ભાજપે પણ સમગ્ર મામલે મહારાષ્ટ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એટલે કહી શકાય કે રાજકીય રંગ પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિવાદ પકડી રહ્યો છે. તો બીજી તરફ અગાઉ જે માહિતી મળી હતી કે 25 સેલિબ્રિટીને પણ સમન્સ કરવામાં આવશે અને એ કઈ સેલિબ્રિટી હશે તેના હજુ નામ ખુલ્યા નથી, પરંતુ એવું ચોક્કસી સામે આવી રહ્યું છે કે આ તમામ સેલિબ્રિટી એક કોમન પાર્ટીમાં મળતા રહેતા હતા અને રિયા આ તમામને ડ્રગ્સ લઈ જતી હતી. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે સુશાંતના જે કો સ્ટાર્સ હતા તેમને પણ સમન્સ પાઠવવામાં આવશે, કારણ કે સુશાંત કેસની દરેક જે બારીક બાબતો છે તેની પણ ઉપર પણ એનસીબી અત્યારે હાલ ધ્યાન રાખી રહ્યું છે. જી બિલકુલ, આભાર કેતન જોડાયા બદલ. તો એનસીબીની તપાસમાં અનેક એવા ખુલાસા રિયા દ્વારા કરવામાં આવ્યા છે. એનસીબીએ કહ્યું છે કે રિયાના જવાબોથી તેઓ સંતુષ્ટ છે અને બીજી તરફ જો રિયાના વકીલે જામીન માટે રજૂઆત કરી તો ચોક્કસપણે એનસીબી તેનું ઓપોઝ કરશે. તો રિયાની એક ચેટ પણ સામે આવી છે. રિયા કહી રહી છે કે હાર્ડ ડ્રગ્સની વાત કરું તો મેં વધુ ડ્રગ્સ લીધું નથી. તો એનસીબી દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી તે દરમિયાન રિયાની ચેટ અંગે પણ પૂછપરછ કરાઈ. તે વિશે ક્યાંક આ જ પ્રમાણે માહિતી સામે આવી છે. રિયા કહી રહી છે કે હાર્ડ ડ્રગ્સની વાત કરું તો મેં વધુ ડ્રગ્સ લીધું નથી. બીજી તરફ રિયા અને તેના મિત્રોએ ગ્રુપ ચેટ કર્યું હતું. મેરીજુએનાથી રોલ સિગારેટનો ઉલ્લેખ પણ કર્યો. વોટરસ્ટોન રિઝોર્ટ બુકિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વોટરસ્ટોન રિઝોર્ટમાં પાર્ટી માટે ડ્રગ્સની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાઈ. સુશાંતને કેટલો ડ્રગ્સ આપવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.
સુશાંતની ચેટમાં ગેરહાજરી જોવા મળી. તો જે ત્રીજી ચેટ સામે આવી છે તેમાં રિયા સિદ્ધાર્થ પીઠાની સાથે ચેટ કરતી જોવા મળી છે. રિયાએ કહ્યું છે કે મને ડૂબી જોઈએ છે, ત્યારે સિદ્ધાર્થ પીઠાની જવાબ આપે છે કે મિરાન્ડા અહીં હાજર છે. તો રિયાએ જે ઉલ્લેખ કર્યો છે કે મને ડૂબી જોઈએ છે તે ડ્રગ્સ સિગરેટમાં મિક્સ કરીને સુશાંતને આપવાની વાતચીત પ્લાનિંગની જે છે તે કરવામાં આવી. બીજી તરફ એક રિઝોર્ટ પાર્ટીમાં પણ સુશાંતનો ખેલ ખતમ કરવાની પ્લાનિંગ તેઓ કરી રહ્યા હતા, પરંતુ તે ક્યાંક ફેલ જતી જણાઈ. સિદ્ધાર્થના ચેટમાં વોટરસ્ટોન રિઝોર્ટની બુકિંગ રદ થયાનો પણ ઉલ્લેખ છે. લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. આજે પેંગોંગ સો લેક પર વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેંગોંગ સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો. જોકે ભારતીય સેનાના સૂત્રોની માનીએ તો ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરાયું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું. ચીની રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ જાંગ શુઇલી તરફથી LAC પર હાલની સ્થિતિને લઈ નિવેદન આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ. ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર આપણા બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપ પર છે. સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે, જ્યારથી જ ચીન તરફથી હાલમાં ચોટીઓ પર કબજો કરવાનો પ્રયાસ કરાયો. આપણા જવાનોએ આ બંને ચોટીઓને સંપૂર્ણપણે નિયંત્રણમાં લઈ લીધી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીની સૈનિક આ બંને ચોટીઓ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે. હલકટ ચીન એક તરફ સરહદ પર તણાવ ભડકાવવામાંથી બાજ નથી આવી રહ્યું, ત્યાં ભારતીય સેનાએ ફરી એક વખત ચીનને પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે. તાજેતરમાં સેનાએ ચીનના 3 નાગરિકોનો જીવ બચાવ્યો હતો. આ નાગરિકો ભૂલા પડીને ભારતની સરહદમાં આવી ગયા હતા. હવે ભારતના સૈનિકોએ LAC ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા 14 યાક અને 4 વાછરડા ચીનને પાછા આપ્યા છે. ભારતીય સેનાના સૂત્રોની માનીએ તો એ પછી ચીની અધિકારીઓએ ભારતનો આભાર માન્યો હતો. આ ઘટના 7 નવેમ્બરે અરુણાચલ પ્રદેશની સરહદ પર બની હતી. એક તરફ બંને દેશની સેનાઓ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતે પોતાના સૌહાર્દનો પરિચય આપીને ફરી એક વખત ભારતીયોની પ્રશંસા મેળવી છે. ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બરની રાત્રે લદ્દાખ બોર્ડર પર તો ચીને ફાયરિંગ પણ કરીને 1975થી ચાલી આવતા કરારનો ઉલ્લંઘન પણ કર્યું છે. એક તરફ ચીન ભારતના પાડોશી દેશોને પૈસાની લાલચ આપી ભારતીય સરહદ પર વિવિધ પ્રોજેક્ટ ઊભા કરી રહી છે, ત્યારે પાકિસ્તાનને ચીને આ લિસ્ટમાં સૌથી મોખરે રાખ્યું છે, જેમાં ચીન દ્વારા પીઓકેમાં ઝેલમ નદી પર ચીન એક ડેમ બનાવી રહ્યું છે. ચીનના પ્રોજેક્ટનો પીઓકેમાં લાંબા સમયથી ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે સ્થાનિક લોકોનો વિરોધ વધારે ઉગ્ર બન્યો છે. ચીનના ડેમના વિરોધમાં લોકોએ પીઓકેના મુઝફ્ફરાબાદમાં એક મોટી રેલી કાઢી હતી. આ પહેલા પણ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ માર્ચનું આયોજન કર્યું હતું. લોકોએ નારા પણ લગાવ્યા હતા. નદી પર ડેમના બનાવો અમને જીવવા દો,
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ ડેમના કારણે પર્યાવરણને બહુ નુકસાન થયું છે. જો કે ઇમરાન ખાન સરકાર તેમની વાત સાંભળવાના મૂડમાં નથી. તો બીજી તરફ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે અને લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરીને સરકારને કોસી રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે કયા કાનૂન હેઠળ બનાવવા માટે ચીન અને પાકિસ્તાન વચ્ચે કરાર થયા છે તે જાહેર કરવામાં આવે. પાકિસ્તાન અને ચીન નદીઓ પર કબજો કરીને યુએનમાં થયેલા ઠરાવોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ચીન આ ડેમ થકી એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ લોન્ચ કરવાનું છે. આ પ્રોજેક્ટ ચીનના બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવનો એક ભાગ છે. આ રોડ થકી ચીન પાકિસ્તાન થઈને યુરોપ, એશિયા અને આફ્રિકા સુધી પહોંચવા માંગે છે. ભૂમાફિયા ચીનનો ચરિત્ર પારખી જતા એક એક કરીને તેના મિત્રો તેનાથી દૂર થઈ રહ્યા છે. ત્યારે હવે એક સમયે ચીનના સૌથી નજીકના મિત્ર થાઈલેન્ડે પણ તેનાથી મોં ફેરવી લીધું છે. થાઈલેન્ડ સરકારે ચીનને નુકસાન પહોંચાડે તેવા બે મોટા નિર્ણય લીધા છે. જેમાં પહેલો નિર્ણય છે 2007માં થયેલી સબમરીન ડીલ રદ કરવાનો અને બીજો નિર્ણય છે બંગાળની ખાડીમાં કેનાલ બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીનને આપવાનો ઇનકાર. યુરેશિયન ટાઈમ્સ મુજબ 2015માં થાઈલેન્ડે ચીનના નેવલ ઇક્વિપમેન્ટ્સ ખરીદવાની ડીલ કરી હતી. ચીન સાથે સબમરીન ડીલ કરનાર થાઈલેન્ડ પ્રથમ દેશ હતો. 2017માં થાઈલેન્ડે બે સબમરીન ખરીદવાની ડીલ કરી હતી. પ્રથમ સબમરીનની ડિલિવરી 2023માં થવાની હતી, પરંતુ તે પહેલા જ થાઈ સરકારે ડીલ રદ કરી છે. થાઈલેન્ડની અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આ ઉપરાંત ટ્રેડ મુજબ ચીન બંગાળની ખાડીમાં એક કેનાલ બનાવવા જઈ રહ્યું છે. તેનો કરાર પણ રદ થઈ ગયો. થાઈલેન્ડ સરકાર હવે તેને જાતે બનાવશે. આ કેનાલ 120 કિલોમીટર લાંબી છે. ફોરેન પોલિસી મેગેઝિનના રિપોર્ટ મુજબ કેનાલનો પ્રોજેક્ટ પોતાના હાથમાં લેવાનો થાઈલેન્ડ સરકારે નાના પાડોશી દેશોના હિતને ધ્યાનમાં રાખીને કર્યો છે. મ્યાનમાર અને કંબોડિયાની સરહદો ચીનને મળે છે. થાઈલેન્ડ સરકારને લાગે છે કે ચીન કેનાલ દ્વારા બંને દેશના હિતોને પ્રભાવિત કરી શકે છે. હવે સાઉથ ચાઇના સીમાં કોઈ દેશ ચીનની સાથે નથી. આગળ વધી હવે વાત કરવી છે કોરોનાની. દેશમાં કોરોનાની ગતિ સતત વધતી જઈ રહી છે. છેલ્લા 7 દિવસના આંકડા ખૂબ ભય પમાડે તેવા છે. 1 થી 7 સપ્ટેમ્બર સુધીમાં 5,89,644 દર્દીઓ વધ્યા છે. છેલ્લા 7 દિવસથી સતત 1,000થી વધુ મોત થઈ રહ્યા છે. આ દરમિયાન 7,463 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં 500થી વધુ લોકોનો જીવ જઈ રહ્યો છે, પરંતુ હવે આ આંકડો 2 ગણો થઈ ગયો છે. દેશની વસ્તીના હિસાબથી મૃત્યુદર 1.70% છે. તે વિશ્વમાં સૌથી ઓછો છે. સૌથી વધુ મેક્સિકોમાં 10.7% છે. સ્પેનમાં આ આંકડો 5.9% પર છે અને અમેરિકામાં 3% પર. બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 42,77,584 થઈ છે. સોમવારે એક દિવસમાં 75,022 દર્દીઓ વધ્યા અને 74,123 લોકો સ્વસ્થ પણ થયા છે. કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે સારા સમાચાર. રશિયા પોતાના લોકોને જે રસી આપવાનું છે તેની ટ્રાયલ ભારત સહિતના 5 દેશોમાં પણ થવાની છે. રશિયાએ કોરોના સામેની રસીને સ્પુતનિક નામ આપ્યું છે, જે રશિયા બહુ જલ્દી પોતાના નાગરિકોને આપવાનું છે. તેની સાથે સાથે રસી બનાવવા માટે ફંડિંગ કરનાર એજન્સીનું કહેવું છે કે આ મહિનાથી ભારત, યુએઈ, સાઉદી અરબ, ફિલિપાઇન્સ અને બ્રાઝિલમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
આ રસીની રશિયામાં ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે, જેનું પરિણામ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં જાહેર કરાશે. 11 ઓગસ્ટે રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ રસી લોન્ચ કરી હતી. વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન આ મહિનાથી શરૂ કરવાની શક્યતા છે. 2020ના અંત સુધીમાં તેના 20 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે. સ્પુતનિક રસીનું નામ રશિયાના પહેલા સેટેલાઇટ સ્પુતનિક પરથી રાખવામાં આવ્યું છે. જ્યારે રશિયાએ આ સેટેલાઇટ લોન્ચ કરી ત્યારે રશિયા અને અમેરિકા વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી. આ રસી શરીરમાં એ જ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે જે કોરોના વાયરસથી સાજા થયેલા વ્યક્તિના શરીરમાં થાય છે. 38 લોકો પર થયેલા સ્ટડીમાં આ રસી માનવ શરીર માટે સુરક્ષિત હોવાનું બહાર આવ્યું. તો આ તરફ વિશ્વ આરોગ્ય સંગઠને આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે. કોરોના વાયરસના સંક્રમણ અને તેની અસરોને જોતા WHOના વડા ડોક્ટર ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિસે કોરોના મહામારીની સાથોસાથ આગળ આવનારી સંભવિત મહામારીઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ટેડ્રોસે એમ પણ કહ્યું કે દુનિયાભરના દેશોએ આગામી મહામારી પહેલા પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઈએ, નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે. ટેડ્રોસે કહ્યું કે ઇસ નોવેલ કોરોના વાયરસના લીધે 2,71,00,000 લોકો સંક્રમિત થયા છે અને 8,88,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા. કોવિડ-19 એ ફક્ત ડિસેમ્બર 2019થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી ચૂકી છે. હજુ પણ ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થતું દેખાઈ રહ્યું છે. WHOના પ્રમુખે જીનીવામાં એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આ કોઈ છેલ્લી મહામારી નથી. ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહ્યું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે. આ સમાપ્ત થતી નથી, પરંતુ તેની પહેલા કે દુનિયા બીજી મહામારી પર હુમલો કરે તેની પહેલા આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. દુનિયાભરના દેશોને સંભવિત બીમારીઓ માટે રસી અને દવાઓ પર મળીને રિસર્ચ કરવું જોઈએ. જાહેર આરોગ્યમાં વધુને વધુ નાણાં રોકવા જોઈએ. રસી અને દવાઓના તાત્કાલિક ઉત્પાદન અને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી જ્યારે પણ કોઈ મહામારી ફેલાય તો તેને તરત જ કાબૂમાં કરી શકાય. WHOના એક એક્સપર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈ કોરોના વાયરસની રસી મળી શકશે નહીં. લોકોને આશા હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી લોકોને મળી રહેશે, પરંતુ એ થશે નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધુ અપેક્ષાઓ હતી. WHOના ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રિયાને જણાવ્યું કે કેમ વિશ્વભરના રિસર્ચર્સ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે જેથી રસી બનાવી શકાય, પરંતુ આ વર્ષના અંત સુધીમાં આ રસી બજારમાં ઉપલબ્ધ થશે નહીં. માઇક રિયાને જણાવ્યું કે જે પણ રસી આવશે તે આવતા વર્ષે એટલે કે 2021ના શરૂઆતના મહિનામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દરરોજ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તે રેકોર્ડ તોડી રહ્યું છે. માઇક હાલમાં WHOની એ ટીમના વડા છે જે જોશે કે વિશ્વમાં તમામ દેશોને યોગ્ય સમય રસી યોગ્ય માત્રામાં મળી રહે. રિયાને કહ્યું કે અત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો ઝડપથી રસી બનાવવામાં વ્યસ્ત છે. તેઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. WHOએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ક્યારેય એવી રસીને સમર્થન આપશે નહીં જે ઉતાવળમાં વિકસિત કરવામાં આવી હોય. This will not be the last pandemic. History teaches us that outbreaks and pandemics are a fact of life. But when the next pandemic comes, the world must be ready, more ready than it was this time. In recent years, many countries have made enormous advances in medicine, but too many have neglected their basic public health systems, which are the foundation for responding to infectious disease outbreaks.
સમાચારમાં આગળ વધીએ. મહારાષ્ટ્ર પછી હવે મધ્યપ્રદેશના લોકોને ઘરનું ઘર ખરીદવું સસ્તું બનશે. મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકારે સ્ટેમ્પ ડ્યુટી સેસમાં 2% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણયને પગલે ભોપાલ, ઇન્દોર, જબલપુર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વ્યક્તિને મિલકત ખરીદવામાં રાહત મળશે. શહેરી વિસ્તારમાં મિલકત ખરીદી અને વેચાણ પર 1 ડિસેમ્બર સુધી સરકારે સ્ટેમ્પ ડ્યુટી પરની સેસ 3%થી ઘટાડીને 1% કરી છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કર્યો હતો, જેને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવકારવામાં આવ્યો. આગામી સમયમાં ગુજરાત સહિતના રાજ્યો પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. મહત્વનું છે કે અગાઉ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં 3% અને 1 જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2021 સુધી 2%નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને પગલે મુંબઈ, પુણે, નાગપુર સહિતના શહેરોમાં મકાન અને ફ્લેટ તેમજ પ્લોટની ખરીદીમાં લોકોને સરળતા મળી શકશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો અને આગામી સમયમાં આ જ પ્રકારે વધુ પગલાંની જાહેરાત કરાશે. कैसे बूम आए इसके लिए भी हम हर संभव प्रयास करेंगे. इसी को दृष्टिगत रखते हुए नगरीय क्षेत्रों में प्रॉपर्टी की खरीदी और बिक्री पर स्टाम्प ड्यूटी पर पहले 3% सेस लगता था, अब उसको घटाकर 1% किया जाने का एक बड़ा फैसला हमने लिया है. सीधे स्टाम्प ड्यूटी के सेस पर 2% की छूट मिलेगी. मुझे विश्वास है कि इस छूट के कारण रियल एस्टेट में कारोबार तेजी से बढ़ेगा, लोग अपना मकान खरीद सकेंगे. अभी ये छूट 31 दिसंबर तक जारी रहेगी. વિશ્વની નામી કંપનીઓમાંની એક ગૂગલે પોતાના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. ગૂગલે કોરોના મહામારી પોતાના કર્મચારીઓને બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ તો જાહેર કરેલું જ હતું, ત્યાં હવે 4D વીકની પણ જાહેરાત કરી છે. ગૂગલ તો સિગરેટ હો. ગૂગલે કર્મચારીઓને આપી સૌથી મોટી ગિફ્ટ. કોરોના કાળમાં કર્મચારીઓની પડખે ગૂગલ. હવે સપ્તાહમાં 4 દિવસ જ કરવું પડશે કામ. અઠવાડિયામાં કર્મચારીઓને મળશે 3 દિવસની રજા. ટેકનોલોજી જાયન્ટ અને વિશ્વના દરેક ઇન્ટરનેટ પ્રેમીઓની ધડકન સમાન ગૂગલે પોતાના કર્મચારીઓને સૌથી મોટી ગિફ્ટ આપી છે. ગૂગલના કર્મચારીઓને હવે સપ્તાહમાં 3 દિવસનો વીકલી ઓફ મળશે. કંપનીએ પોતાના દુનિયાભરમાં રહેલા કર્મચારીઓને સપ્તાહમાં ફક્ત 4 જ દિવસ કામ કરવા જણાવ્યું છે અને 3 દિવસના વીકલી ઓફની જાહેરાત કરી છે. એટલે કે હવે દુનિયાભરમાં કાર્યરત ગૂગલના દરેક કર્મચારીઓને શુક્રવારથી લઈને રવિવાર સુધી વીકલી ઓફ મળશે. કર્મચારીઓએ સોમવારથી ગુરુવાર સુધી કામ કરવું પડશે. કોરોના મહામારીના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. માત્ર એલાન જ નહીં, કર્મચારીઓના દબાણને પણ સમજ્યું. ઘરે રહીને કલાકો વધ્યા તો કામનું દબાણ પણ વધ્યું. હવે જવાબદારીની સીમા સમજવી જરૂરી. કંપનીએ તેના કર્મચારીઓને એક નોટ મોકલીને જણાવ્યું છે કે ઘરેથી કામ કરવાથી કર્મચારીઓના કામકાજના કલાકોમાં વધારો થયો છે, જેના કારણે કર્મચારીઓમાં દબાણ જોવા મળી રહ્યું છે. તેથી કંપનીએ દરેક વિભાગના સંચાલકોને તેની ટીમને સપોર્ટ કરવા માટે જણાવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે નવી વ્યવસ્થા દ્વારા દરેક કર્મચારીના કામ પ્રત્યે જવાબદારી અને સમયની સીમા પણ નક્કી કરવામાં આવે, જેનાથી કર્મચારીઓ પર કામનું ભારણ ઓછું થશે. અલ્ટરનેટ વીક ઓફનો પણ વિકલ્પ. જુલાઈ 2021 સુધી ઘરેથી જ કરવાનું છે કામ. કંપનીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ કર્મચારી તેમના વીકલી ઓફના દિવસે કામ કરે છે, એટલે કે શુક્રવારથી રવિવાર દરમિયાન કોઈ કામ કરે તો સોમવારે તેને વીક ઓફ આપવામાં આવશે.
ગૂગલના કર્મચારી આગામી વર્ષ જુલાઈ 2021 સુધી ઘરેથી કામ કરવાના છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.